નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। તેમણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। ધારાસભ્યએ જણાવ્યું છે કે જનતાની સુરક્ષા સર્વોપરી છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકો જરૂર વગર ઘરની બહાર ન નીકળે। તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સતર્ક રહેવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવા અને જિલ્લા વહીવટીતંત્ર તથા હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે સાવચેતી જ સુરક્ષા, તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તન કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ। જય માતાજી, નમસ્કાર। હું વાઘોડિયા વિધાનસભા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મારા મત વિસ્તારના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકોને વિનંતી કરું છું। 31 તારીખથી અતિ ભારે વરસાદની 3 દિવસ પૂરતી આગાહી સરકાર દ્વારા આપવામાં આવી છે અને ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। આપ સૌને વિનંતી કરું છું કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, વડીલો તથા બાળકોની ખૂબ કાળજી લેવી, આ સમય કારણ વગરના બહાર ના નીકળી અને પોતાની સુરક્ષા પોતે કરવી અને જ્યાં ક્યાંય કોઈ પણ પ્રકારની મુશ્કેલી લાગે તો હું અને મારી ટીમ 24 કલાક આપની સેવા માટે ખડા પગે તૈયાર છે। મારી ટીમના પણ નંબરો આપને સોશિયલ મીડિયામાં મૂકેલા છે, મારા પણ નંબર આપની પાસે છે। જ્યાં ક્યાંય આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો 24 કલાકમાં ગમે ત્યારે તમે મારો અને મારી ટીમનો સંપર્ક કરી શકો છો। ખાસ કરીને આપણે નાના બાળકો અને વડીલોની ખૂબ કાળજી લેવી। આ સમય ભારે વરસાદની આગાહી છે એટલે પૂરેપૂરી સાવચેતી રાખવા આપ સૌને વિનંતી કરું છું। સરકાર દ્વારા પણ અલગ અલગ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। સરકાર દ્વારા પણ જે કંઈ હેલ્પલાઈનો આપી છે એના નંબરો પણ મૂકેલા છે। તો જ્યાં ક્યાંય જેવી પણ જરૂરિયાત પડે ત્યાં અવશ્ય મને અને મારી ટીમને યાદ કરજો અને આપની સાથે ફરીથી કહું છું કે 24 કલાક આપની સેવામાં હાજર છીએ। નમસ્તે, જય હિન્દ, જય ગરવી ગુજરાત।